જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે એક નવો વિડીયો બનાવવાના છીએ। તો અમારે આજમાં બનાવવાના છે તુવેર ટોઠા, એક નવી રેસીપી। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હા, તો જો ફાઇનલી આપણે હવે શરૂ કરી દીધું છે તુર ફોલવાનું। તો પહેલા આપણે તુર ફોલી નાખીએ। હા, તો હાલો પહેલા હવે આપણે ડુંગળી સુધારી નાખીએ। હવે તો આપણે લસણ નાખીએ। આપણી ડુંગળી એકદમ મસ્ત સુધારાઈ ગઈ છે। તો હવે આપણે એની ગ્રેવી તૈયાર કરી નાખીએ। હવે આપણે ટમેટાની કટકી કરી નાખીએ। હવે લઈ લઈએ આપણે ટમેટા। હવે લઈ લઈએ આપણે મરચાં। હવે પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ। હા, તો જો આપણે બધી આપણી સામગ્રી બધી વસ્તુ સુધારી નાખી છે। શાકભાજી તો આપણે લસણ છે, આમાં ટમેટાની ગ્રેવી છે, આ લીલા મરચાં છે, આ ડુંગળી છે અને આ તૂરના દાણા છે। તો હવે આપણે શાક વઘારવાનું શરૂ કરી દઈએ। હવે નાખી દઈએ આપણે જીરું। હવે નાખશું હિંગ। હવે નાખશું લસણ। હવે નાખશું આપણે મરચાં। હવે નાખી દઈએ આપણે ડુંગળી। હવે આપણે ડુંગળીને પાકી જવા દઈશું। હવે આપણે છે ને ડુંગળીની ગ્રેવી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। તો હવે આપણે છે ને ટમેટાની ગ્રેવી ઉમેરી દઈએ એમાં। હવે નાખી દઈએ આપણે હળદર। હવે નાખી દઈએ આપણે મીઠું। હવે નાખી દઈએ આપણે લાલ મરચું। તો
પાણી નામી દઈએ થોડું. હવે તો આપણે એકદમ મસ્ત પાણી ઉકળી ગયું છે, તો આપણે એમાં છે ને બાફેલા તીરના દાણા ઉમેરી દઈએ. હવે નાખી દઈએ આપણે ધાણા જીરું, ગરમ મસાલો, હવે નાખી દઈએ આપણે લીલા ધાણા, તો આપણે જો તુવેર ટોઠાનું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો અમે આગળ છે ને બીજી વખત તમને આવી કંઈક નવીન રેસીપી બતાવશું.